તો મિત્રો આજે હતો શનિવાર, તો હનુમાન દાદાના સાક્ષાત દર્શન કરીને આપણે આપણો વ્લોગ ચાલુ કરીએ। નમસ્કાર મિત્રો, હું આપનો રાહુલિયો। મિત્રો આજે હતો શનિવાર ને અમારા લોકોને જવાનું હતું વડોદરાના અકોટા બ્રિજ ઉપર, કેમ કે મિત્રો મારા ભાઈબંધને વિડીયો ને શૂટિંગ કરવું હતું ને આજે શનિવારની રાત હતી ને કાલે હતો રવિવાર, એટલે તો ભાઈ મોજ જ હોય। પછી પહોંચી ગયા વડોદરાના અકોટા બ્રિજ ઉપર અને વિડીયોમાં જે તમને ભાઈ દેખાય છે એનું આપણે વિડીયો શૂટિંગ કરવાનું હતું ને આટલામાં તો આપણા મોહિતભાઈ આવી ગયા, કેમ કે મિત્રો ભેગા થાય સાંજે એટલે બહુ જ મજા આવે। અને સૌપ્રથમ તો બાઇક લઈને નીકળી ગયા એક સારી એવી જગ્યા શોધવા માટે, કેમ કે જ્યાંથી અમારે એક મસ્ત મજાનો વિડીયો શૂટ કરવાનો હતો અને જગ્યા તો મિત્રો મળી ગઈ હતી, પણ પ્રોબ્લેમ એ થયો હતો કે હું જે માઇક લઈને આવ્યો હતો ત્યાં જઈને જોયું ત્યાં એની તો ચાર્જિંગ જ પૂરી થઈ ગઈ। ભાઈના વિડીયોની અલગ અલગ ક્લિપ લીધી, ત્યાં તો ઘડિયાળમાં થઈ ગયા હતા મિત્રો 11:30। અને વડોદરાની આ જગ્યા અકોટા બ્રિજ ઉપર તો ટાઈમ મિત્રો કેમ જતો હતો ને કઈ ખબર જ નથી પડતી। મોહિતભાઈ અત્યારે શનિવારની રાત છે અને આપણે અકોટા બ્રિજ ઉપર આવ્યા છીએ। રાતના અત્યારે 12 વાગ્યા છે, પણ અત્યારે પબ્લિક બહુ બધી જોવા મળે છે। તો આ જગ્યા પર તમને શું લાગે છે, એવું તો શું હશે આ જગ્યા ઉપર? રાહુલભાઈ છે ને, પેલા જો આજુબાજુ બધી જગ્યાએ જો નકરા ઝાડવા જ છે, તો એનાથી શું છે કે ભરપૂર પ્રમાણમાં ઓક્સિજન પહેલાં તો મળે, શુદ્ધ હવા મળે। અને બહાર તમે ગમે ત્યાં જાઓ કંપનીમાં આખો દિવસ નકરા કેમિકલના ધુમાડા જ ખાવાના હોય આપણે। અને હવે વાગવામાં થયા હતા 12:15 ને વિડીયો શૂટિંગ નું કામ અમારું ડન થઈ ગયું હતું ને સીધા અમે લોકો નીકળી આવ્યા છે ફરીથી અમારા રૂમ તરફ। અને રસ્તામાં આવતું હતું ટી પોસ્ટ, તો ટી પોસ્ટે 2 ઘડી બેસી અને પછી સીધા આવી ગયા ભાવનગરી ગાંઠિયા ખાવા માટે। અને આ વણેલા ગાંઠિયા ખાઈને મિત્રો હું કરું છું મિની વ્લોગ ને પૂરો। જો મિની વ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરતા જાજો। ધન્યવાદ મિત્રો।